હેલો મિત્રો, આજે આપણે બનાવવાનું છે કાજુ ગાંઠિયાનું શાક. તો આ બધી એની માટે આપણે લઈ આવ્યા છીએ ટમેટા, કેપ્સિકમ, મરચાં, લીલું લસણ આપણી વાડીએ હતું, મરચી, ધાણા આપણી વાડીએ હતા, ધાણા, ટમેટા, મરચું પાવડર, હલ્દી પાવડર, ધાણા જીરું, અને આપણે કાજુ 500 ગ્રામ કાજુ લીધા હતા, 2 બટરની ગોટી લીધી હતી. પછી આપણે શું કહેવાય મસ્ત મજાનું કટિંગ કરવા બેસી ગયા છીએ. આપણે રવિભાઈ કટિંગ કરે છે અને આપણે કેસું હતા ગ્રેવીનું મશીન લઈને મંડાઈ ગયા છે બાકાજીકી બોલાવા. પછી આપણે તેલ નાખી દીધું. તેલ નાખીને આપણે નાખી દીધું આદુ લસણની ગ્રેવી. પછી આપણે નાખી દીધી ડુંગળી અને પછી મસ્ત મજાનું હલાવી નાખશું. આ કેસું હતા આપણે જો ચટણીની બાકાજીકી બોલાવે છે, બધું મિક્સ કરે છે. એને હલાવીને આપણે હાઈ ક્લાસ પાણી બંધ નાખીને પછી નાખી દઈશું. મસ્ત મજાની બાકાજીકી બોલાવી છે. પછી આ નાખી દીધા ટમેટા નાખીને આપણે હલાવી નાખશું પાકે ત્યાં લગી. પછી આપણે નાખી દીધું લસણની ગ્રેવી, લસણનું બધું પેસ્ટ કરેલું હતું તે. પછી નાખી દીધું આપણે કાજુ નાખીને આપણે હાઈ ક્લાસ મિક્સ કરી દઈશું. પછી નાખી દઈશું 2 બટરની ગોટી નાખી દઈશું. પછી આપણે નાખી દઈશું ગાંઠિયા નાખીને હાઈ ક્લાસ મિક્સ કરી નાખશું. મિક્સ કર્યા પછી આપણે પકવા દઈશું. પછી ધાણા નાખી દઈશું. ધાણા નાખીને ઉતારી લીધું. પછી કેતનભાઈ કે આપણે હેઠે બેસવું નથી એટલે આપણે ખાટલાની વ્યવસ્થા કરીને ખાટલામાં બધા બાકાજીકી મીણા બોલાવવા. પછી કેતનભાઈ કે આપણે ભાખરી વગર તો હાલશે જ નહીં એટલે લઈ લીધી ભાખરી. અહીંયા આપણો વિલોગ પૂરો થાય છે.